વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં છો. હું પણ બહુ મસ્ત મજામાં છું. તો વાગી ગયા છે સાંજના 7. બાયણું બંધ કરી દઉં કેમ મારે થોડું ઊંચેથી બોલવાની આદત છે એટલા માટે. ચલો ફટાફટ તમને બધાના દર્શન કરાવી દઉં, એટલે માતાજીના દર્શન કરાવું. તો આ છે મારા માતાજી ચાઉંડમાં લડ્ડુ માતાજી અને માધવનું કયું? હા, લડ્ડુ સાળંગપુરવાળા દાદા. બોલો કષ્ટભંજન દેવની જય. તો આજે તારીખ છે તારીખ 11 સુદ ફાગણ સુદ 12 અને વાર છે મંગળવાર. એટલે અમારા વાળંદ ભાઈઓને લેરે લેર મોજે મોજ આજનો દિવસ. આજનો દિવસ થોડોક મેં હેડિક જેવો કરી નાખ્યો છે. તો પહેલાં તમને અપડેટ આપી દઉં, મોઢું ચડાવીને છે અહીંયા આપણી ધૂબી અને આપણી નેન્સી. તો એ છે ને ત્યાં બધું સરખું કરે છે, કારણ કે ક્વેશ્ચન માર્ક્સ કારણ કે હમણાં કહું. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નેન્સી. ઓ માય ગોડ, એટલો મોટો એટીટ્યુડ. જય શ્રી કૃષ્ણ. તો તમને એમ થયું હશે ને રાતે કેમ વ્લોગ ઉતારે છે. તમે કાલનો વ્લોગ જોઈ જશે, 2 પાર્ટમાં આવ્યા હતા. કેમ કે આપણા અમદાવાદમાં, ગુજરાતમાં, આપણા આખા વર્લ્ડ એટલે મીન્સ આપણા ગુજરાતમાં હોય ને એ બધા વેફર ને એ પાડવામાં મગ્ન મસ્ત છે. તો આજે છે ને અમે એક નવી ટેકનિક સાથે છે ને ગાંઠિયા પાડવાના છે. તો હું આવી ગઈ હતી અરાઉન્ડ 5:30 વાગે આવી ગઈ. ચા નાસ્તો થઈ ગયો. આજે બપોરે જમવામાં બનાવ્યું હતું બટેકાનું શાક રસાવાળું અને મસ્ત મજાની રોટલી. આજે નેન્સીએ રજા પાડી હતી એટલે થોડુંક નેન્સી થોડીક તબિયત 19-20 હતી ને, એટલે કે મમ્મી આજે અમે ટીચર આવવા નથી, કેમ કે બધા 10મા ધોરણના પેપર એવું બધું સોલ્વ કરવા જતા હોય ને એટલા માટે. તો આજે છે ને હું ને મારા સાસુ બનાવતો હોય ગાંઠિયા. ગયા વર્ષે તો નહોતા બનાવ્યા, તો આ વર્ષે છે ને તો રીલ્સ જોઈ અને છે ને આ કુકરમાં મૂકવાનો હોય, પણ મેં કિલો જેટલા સાબુદાણા કર્યા હતા. હાય રામ, સોરી બેટા, વાગ્યું નથી, બચી ગઈ. તો જો આવી રીતે બધું ઉકળવા મૂક્યું છે, પણ જેથી કરીને કે જે આપણો પાણીનો ભાગ હોય ને એ રહે નહીં. સોરી, વાગ્યું નથી ને ધ્રુવી, લાય તો જલ્દી દે. તો હમણાં કેવડું મોટું થઈ જતું વ્લોગમાં જોગે ને તોય મને પપ્પા ખીજાય મને. એમાં એવું હતું ગરમ ગરમ વરાળ સાથે કાથરોડ પડે તો શું હાલ થાય, તો સમજી જાઓ તમે. કાથરોડને અહીંયા રહેવું નથી. તો આપણે છે ને કાથરોડ ભલે હવે અંદર બફાતું, એટલે સાબુદાણા પાડવાનું છે. આદુ અને છે ને એમાં કઈ બધું ટમેટાવાળા કરવા હતા. સુરત મોસ્ટ ઓફ બધા ટમેટાવાળા કર્યા, થોડા કરવા હતા ફુદીનાવાળા ટમેટાવાળા. પણ છે ને રિયલમાં કહું તો ટાઈમ નથી. સવારે કામે જવું પડે છે દુકાને, અને સાંજે આવીને બધું પાડવું પડે છે. કેમ કે ગયા વર્ષે મેં કર્યું નહોતું, એટલા માટે મને દશામાનું વ્રત ને એ વખતે મને બહુ લોચા લાપસી થઈ ગયા હતા. કેમ કે યાર ભૂખ તો ન લાગે, પણ એમ કે છે ને જોઈએ. તો મેં કીધું સાબુદાણા ગાંઠિયા તો આ ફેર પાડવા છે. આ ફેર પાણીપુરી ફ્લેવરમાં પાડવા હતા સાબુદાણા. ફુદીના ને એવું બધું નાખો ને એટલે જીરું ને એવું તો હોય, ધાણા ને એવું, એટલે પાણીપુરી ફ્લેવર થાય. એટલે એવા કરવા હતા અને એક ટમેટાવાળા કરવા હતા. પણ હવે છે મને એમ નહીં લાગતું, હું ધીરે ધીરે રાતે કહીશ. પણ જેટલું એમ કહીને થઈ જશે એટલું હાર્ડ મને પડે છે. તો ઠીક, મેં કીધું આ આયા પોપટો થયો નથી. એટલે અત્યારે તમે જુઓ તો 5:07 વાગ્યા છે. મને એમ હતું કે 7:30-8 વાગતા તો હું બનાવી નાખીશ એમ, એટલે 7 તો અત્યારે વાગી ગયા છે. એટલે કઈ બનાવીશ, કઈ રસોઈ કરીશ, એટલે બહુ હાર્ડ છે. એવું નહીં માનતા કે બધું થઈ જશે. આમાં 2-3 જણા હોય તો બહુ મજા આવે. અત્યારે મને નેન્સી સાથ આપશે, ઓલવેઝ આપે જ છે. આજે અત્યારે આપશે એટલે એ કોથળી ભરવા લાગશે, પછી થોડીક હું થાકી જશે ને પછી એને કહીશ તું પાડ. એટલે જગતા દેતવા હાથમાં લઈ લીધા છે. એમાં કઈ વસ્તુ નાખવા નથી. અત્યારે તો સાદા સિમ્પલ બનાવવાનું છે. ચીલી ફ્લેક્સ આ ફેર થોડુંક ન્યૂ નાખવાનું છે. ચીલી ફ્લેક્સ થોડાક જ નાખશું, કેમ કે વળી ખાતા આપણે બધાને બોલવાનું ટેવ હોય તો ગળામાં ઉડે તો ઉધરસ ચાલુ છે. કેમ કે આજથી 9 વર્ષ પહેલાં મેં એવા ખુરાફાતી કર્યું હતું. બ્લેક પેપર ને એવું બધું નાખ્યું હતું, પણ આમ કાંઈ વાત એટલો સરસ સ્વાદ આવે ને એની વાત જવા દઉં. પણ આ વાતું કરતાં ખાય ને એટલે ઉધરસ આવવા મળે. એટલે બ્લેક પેપર
ચીલી ફ્લેક્સ નાખવાના છે અને મરચી છે ને મેં અરાઉન્ડ 12-13-14 જેટલી મરચી, આદુ આવડી 2 ગાંઠું અને જીરું નાખીશ, બીજું કશું જ નાખીશ નહીં, એને મીઠું. હવે ચલો ફટાફટ હું બધું મિક્સ કરી નાખું, કેમ કે મેં બટેકા પણ બાફેલા છે, એને છે ને ચૂંદો ને એવું કરવાનું છે, રસોઈ બનાવવાની છે ને વાગ્યા છે 7. જેમ બને એમ ઉતાવળ રાખવાની છે. દુકાને ખાસા ટાઈમ નહીં, દુકાને મારે જવાનું છે. આજે દુકાન એક મસ્ત મજાના શબ્દ કહું, મારે વિડીયો બનાવી શકી નહીં. કારણ એમ હતું કે આજે ચેતન, મહેશભાઈ, યોગેશભાઈ બધા અવારનવાર આવા બધા પ્રશ્ન બધા પૂછતી હોય જોઈ ખુરાફાતી. તો મેં વળી ચેતનને કીધું, ચેતન છે ને થોડાક વિયડ જેવું કરતા હતા વર્તન મારી યારે. તો મેં કીધું કંઈ નહીં, શું કરું શું નહીં. એટલે મેં એને બોલાવવા માટે કંઈક કહેતી હતી. એટલે મેં કીધું, ચેતન તમને બા, મેં કીધું નામ લીધું ને ચેતન હાજર. ફોન મૂકવો પડ્યો તો ચેતનનો ફોન આવ્યો હતો એટલા માટે. એટલે મેં એને એમ કીધું કે તમને બા ધ્રુવી કંઈક માંગતી હતી ને પૈસાની. મેં કીધું બા ચેતન તમને ધ્રુવીને કહેતી હતી કે છે ને ધ્રુવી અત્યારે તમે બધા કેવા કુરકુરિયા ના તે 10, 20, 25 રૂપિયા પણ તમારા મનમાંય નથી. તારા પપ્પા અને હું નાસ્તામાં અમારે શાક રોટલી, વઘારેલી રોટલી, મમરા વઘારેલા એવું બધું લેજો. તો જોઈ લે આમાં કરી જા, એવું બધું લઈ જાવ હતું. એટલે હું ચેતનનું બધી મને હિસ્ટ્રી ખબર છે. એટલે મેં કીધું તને ખબર છે બા, મેં કીધું રોજ 2:30 વાગે યોગેશ કાકા માટે અને પપ્પા માટે ટિફિન લઈ જતા અને શાંતિથી ક્યાંક વૃક્ષના છાંયડે કેવી જગ્યાએ બેસાડી અને બેને જમાડતા. એટલે ધ્રુવી કે તમારા જમાનાની વાત, અમારા જમાનામાં તો ન ચાલે, શાક રોટલી ન ચાલે, અમારે કંઈક નાસ્તો જ જોઈએ. એટલે ઘણું પછી યોગેશભાઈને પૂછ્યું. મેં કીધું ચેતન શું કીધું, મેં કીધું તમારું ફેવરેટ શું હતું તો બા તમારે રાટું લઈને આવતા. તો મહેશભાઈ એકદમ ફોનમાં એવું ધારી બધું જોતા હતા ને, તો ધીરે ધીરે મારા હામું દાંત કાઢીનું કે દહીંની તીખારી ભાખરી વધારે દહીંની તીખારી અને ભાખરી બહુ વાલી મારા ભાઈને. તો બા તો જાજે ભાગે એ જ કરી દેતા. તો પછી ચેતન કે મને બટેકાનું શાક વાલું હતું. અમારું ફેવરેટ ક્યાં પહેલાં કંઈ હોતું જ, બટેકાનું શાક એ જ અમારું બધું ફેવરેટ. હારામાંય બટેકાનું શાક ને નબળામાંય બટેકાનું શાક. અમને બટેકાનું શાક બહુ વાલું હતું એટલે બટેકાનું શાક ને રોટલી બા લઈને આવતા. 10 મિનિટ થયું ને એટલે યોગેશભાઈ આવ્યા. મેં કીધું આવો યોગેશભાઈ. એટલે મેં કીધું એવી બધી વાતો થાય છે તો મેં કીધું તમને એક પ્રશ્ન પૂછું, બા તમને શું નાસ્તામાં ભતે કે અમારે એવું કાંઈ હતું જ નહીં, અમને બટેકાનું શાક ને રોટલી બા લાવે અને કે અમને ખવડાવે. તો મેં કીધું બા ત્યાં ખાતા કે પછી તમને ખવડાવીને હારવા ખાતા? તો કે ચેતન કે આ તો બા ખાય તો અમે શું ખાઈ ગયા, એ પાછી ઘરે જઈને ખાય. ચેતન થોડાક છે ને એમ કે તુકારે બોલાવે બાને, પહેલેથી એવી રીતે જ બોલાવે છે, લાઈન લેન તું. એટલે કે અમને ખવડાવે તો તે બા શું જમે કે એ તો ઘરે જઈને ખાતી કે. તો પછી મને એવા દાંત આવ્યા. પછી મેં કીધું સારું શાંત તો થઈ ગયું છે મગજ. પછી મેં કીધું અને આજે મારો દીકરો, મારો વાલો જો કેટલો ડાયો છે, ડાયો ડમરો. આમ જુઓ તો ખરી આના સંસ્કાર કેવા મેં ટીપે રેડા હશે, તમે જુઓ તો ખરી કેટલી ભક્તિ કરે છે, કેટલું ભણવામાં ધ્યાન. આ નૂર છે, નૂર મારો નૂર. થોડુંક ઝૂમ કરીને બતાવું. મારું હૈયાનું હાડકું, આહા મારો વાલનો દરિયો. જો હું અહીંયા આવી ને એટલે નેન્સી અહીંયા આવી ગઈ મારી સામે જોવાટું થઈ. એટલે ભાઈ બેનું બાત છે. એટલે આજે ધ્રુવી જો 5 સેકન્ડ મૂકને, મારે તારી જોડે વાત કરવી છે. તો જો બેનું બાત. એટલે આજે મારો દીકરો તમને કહું એકલો આવ્યો સ્કૂલેથી. આજે છે એ બધી વાતું કરતા હતા ને એટલે મેં કહું ધ્રુવી આજ છે ને, મેં કહું બેન લેવા નહીં આવે તો શું કરશું? તો કે એક વખત ટ્રાય મારી મમ્મી કે એકલી આવવી કે. તો કે તને બીક નહીં લાગે? મેં કહું મને તો બહુ બીક લાગશે, પણ છે 6-7 છોકરીઓની જેવડી હું. એટલે આઈ મીન 5મું-6મું ભણે છે એટલે હારે લેતા આવે, કેમ કે રોજ એકલું આવતી હોય ને અમારા બાજુમાં જ રહેશે. તો 5 વાગ્યાનું જે મારે 1.5 કલાકે બંડલ પતે એ મારે મેં અડધી કલાકમાં બંડલ પતાવ્યું. કેમ પતાવ્યું હશે? જોરથી ધક 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 ધક. ધ્રુવી ક્યાં પૂગી હશે? ધ્રુવી આવશે કે નહીં? ચેતન ભૂલી ગયા હતા લેવાનું નહીં, મને યાદ કરાવવાનું. એટલે એકદમ સાયલેન્ટ થઈને ખુલ્લી પડે ને તો અવાજ આવે ને એવી રીતે અમે કામ કરતા હતા.
એટલે પછી ધ્રુવીને ભાળી ગયા ને એટલે જસ્ટ એણે એમ કીધું કે ને પિયા 5:30 થઈ ગયા તારે લેવા નથી જવાની ત્યાં તો ધ્રુવી આવી નહીં એટલે મેં કીધું 2 દિવસ મેં કીધું એવું રહે પછી તમને નહીં લાગે કે હું એકલી આવી નહીં ચેતન મને બહુ ખીજાણે કેવી રીતે કોકો પડી જાય ને આ બધા વિકળાતો એ નાની છે તું એવું ન કર કાંઈક કાલ થયું ને તો કે હું તારો વારો પાડી નાખી પણ ઈ નહીં હોય તો તું નહીં હોય બસ ધ્રુવી હું કેટલી ધ્રુવીની વાત કરું એટલી ઓછી છે એક બીજો કિસ્સો સંભળાવું ધ્રુવી ઓલા રૂમ લાવ હું વહી જાઉં કેમ કે મને શાંત જોઈએ હા તમે બે અહીંયાથી વાત કર 2 મિનિટ મારે કામ છે હા જા આપે તો એક એવો કિસ્સો સંભળાવું કેમ કે મારે એકલામાં સંભળાવવું પડે નકર એમ થાય કે આવું યાર હા ધ્રુવી અમારી પ્રાઇવેટ વાત છે યાર ઓહો નહીં કે પેલા અહીં આપશે તો છે ને ધ્રુવીનો જન્મ થયો તો ધ્રુવીનો જન્મ થયો ને એટલે છે ને ઠે થઈ ગઈ છું જલ્દી ચાલો આનું એ હું એક વસ્તુ બનાવું છું ગાંઠિયા બનાવ્યા છે જો આ મારા છે અને ઓલા લપડ કરેલા છે ને ધીસ ઇઝ અમારે શું કેવું ફરાળની વસ્તુ છે એટલે અનાપ શનાપ ના બોલ્યા કૂતરાય શેરણું કર્યું એવું લાગે છે તો કાંઈ વાંધો નહીં 8:30 વાગી ગયા છે ફટાફટ સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવી નાખું હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં છો અને હું પણ બહુ મસ્ત મજામાં છું ટાયર્ડ થઈ ગઈ છું 11:30 વાગી ગયા છે મગ ખાલી બાફા છે મગ બાફીને ગઈ છું તો તમને ફટાફટ માતાજીના દર્શન કરાવી દઉં તો માતાજી ને લડ્ડુને પહેરાવે છે વાઘા ધ્રુવી જય શ્રી કૃષ્ણ તો ઉતાવળ કરવાની છે કષ્ટભંજન દાદા દર્શન કરી લ્યો આજે તારીખ છે 12 આગળ 13 અને બુધવાર તમને થોડાક ક્ષણમાં જ મળીશ કારણ કે ગેસનો બાટલાવાળા આવી ગયા છે એટલે બોટલ દેવાની છે એટલે આવી ગઈ છે હવાઈ માય ગોડ તો પેજ 4 ભરાઈ ગયા છે ગેસના બાટલા મારા ઘરે ગેસનો બાટલો નહોતો ને ત્યારે મને એમ થતું મારે ગેસનો બાટલો નથી ક્યારે મારા ઘરનો ચેતનના નામનો બાટલો આવશે ડાયરી આવશે અને ભગવાન જો લાવી દીધી છે તો અરાઉન્ડ 2018 ચોથો મહિનો ફર્સ્ટ બોટલ આવી હતી તો વિચાર કરો કે કેટલા વર્ષો થઈ ગયા છે કમેન્ટમાં જરૂરથી લખજો કેટલા વર્ષ થયા છે અને જો મસ્ત મજાના ગાંઠિયા પડી ગયા છે તો વિડીયો ન જોયો તો કાલનો વિડીયો બધા જોઈ લેજો અને છે ને એક આ પોટેટોની ચિપ્સ મેં પાડી છે 2-3 હતી પણ છે ને ખાઈ ગયા છે તો હા એટલે હું આ છે ને સુકવશું અને જોશું આ કેવી બનશે તો થોડીક એવી પણ બનાવશું તો અત્યારે તો અરાઉન્ડ 1 કિલો સાબુદાણાની બસ એટલીક જ બની ચેતન કે 5 વાગ્યાની ગઈ હતી તો આટલી જ બની યાર મહેનત હતી બહુ જ મહેનત કરવી પડે મને શાયદ એમ લાગે છે કે એની હિસાબે જ મને થાક લાગ્યો છે થાક તો એવો લાગ્યો છે કે તૈયાર ભાણું મળે ખાઈ લઉં અને સરસ સૂવાનું મળે એટલે સૂઈ જાવ એટલી આંખ એટલી જ ખુલે છે અને જ્યારે આ બોટલ આવે મને એટલો ગુસ્સો એક દહીંનું બોટલ અમુક એવા કામ છે ને મને એટલું એમ થાય ને કે હું શું કરું કારણ કે બોટલ આવે ને એટલે બધું સ્ટોરેજનો બધો સામાન ઉપર મૂકેલો હોય બધું નીચે ઉતારવાનો પછી પાછું હવે આ મૂકીશ એટલે અરાઉન્ડ 1-2 દિવસે સાફ કરતા હોય પણ તો એ પર્સનલ આ વસ્તુ આવે ને એટલે સાફ કરવાનું પછી બધી વસ્તુ ગોઠવવાની એટલા માટે પહેલાં ફટાફટ અત્યારે મગનું શાક અને ભાત બનાવવાના છે રોટલો બનાવીશ મારી આટલું ફટાફટ આ ડાયરીમાં પહેલાં મૂકી દઉં કારણ કે યાર આડાવડી થઈ જાય ને તો ચેતનને ન પૂગ્યો કંઈ તો આપણે મળીએ બપોર પછી હવે સાંજે વેફર કરું કે ન શું કરું એક દીનો રેક્સ લઈ લઉં જો એક દિવસનો રેક્સ લઈશ ને તો કાલે છે હોળી પરમદી ધૂળેટી એટલે મને છે ને ધૂળેટી મારે રજા પાડવી છે જો ભગવાન પડાવે તો
અને આરામ કરવો છે, એટલા માટે ફટાફટ કરીશ. તો મળીએ બપોર પછી. શાક બાક લઈ આવ્યા છીએ, માતાજીના દર્શન કરી લો બધા. હું આવી ગઈ છું જમી કારવી અને દુકાને. મારે થોડું ઘણું કામ છે, કેમ કે આપણે હોળી ધૂળેટીનો જે પર્વ આવે છે એમાં રજા રહેવાની છે, થોડું કામ ખેંચવું પડે છે. તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. બે વિડીયો ભેગા આવે છે તો એની માટે તો સોરી, બટ પ્રેમ વરસાવતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટ પણ કરજો. તો કાલે મળશું નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. બાય.